ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ યુજેટી સ્ટાર્ટ કર્યું હતું અને આપણે સેકન્ડ પોઈન્ટ સુધી જોયું હતું. સેકન્ડ પોઈન્ટ વર્કિંગનો આ પોઈન્ટ that if the voltage is applied between VBB with emitter open, જ્યારે તમે એમિટર્સ VE અપ્લાય નથી કરતા અને ખાલી VBB અપ્લાય કરો છો ત્યારે the voltage VBB will divide up across RB1 and RB2. કાલે જ મેં તમને કીધું હતું કે આ જે ઇક્વિવેલન્ટ સર્કિટ છે, હા, એમાં તમે VE અપ્લાય ન કરો, એમીટર ટુ બેઝ 1 વચ્ચે ઓપન રાખો, કોઈ વોલ્ટેજ અપ્લાય ના કરો, ખાલી VBB બેઝ 1 અને બેઝ 2 વચ્ચે એક વોલ્ટેજ અપ્લાય કરો. VE અપ્લાય ના કરો એટલે આ પાર્ટ કન્સિડર ન કરવો પડે, ખાલી VBB અપ્લાય કરવાના કારણે આ પાર્ટને તમને આટલા સર્કિટને કન્સિડર કરવું પડશે. તો આ સર્કિટને મેં આટલા જે બોક્સમાં રીજન છે એને મેં ફરીથી ડ્રો કર્યું છે અહીંયા. પછી આ VBB છે એ બે રેઝિસ્ટર્સ RB1 અને RB2 વચ્ચે ડિવાઈડ થશે. RB1 ના ક્રોસ જે વોલ્ટેજ છે ને V1 કહીશ, RB2 ના ક્રોસ જે વોલ્ટેજ છે ને V2 કહીશ. હવે અગર VBB ના કારણે બંને રેઝિસ્ટરમાં IB કરંટ ફ્લો થતો હોય તો તમને ખબર છે V = IR હોય, તો V1 જે RB1 ના ક્રોસ રેઝિસ્ટર છે V1 = I, કરંટ કેટલો છે IB, અને કયા રેઝિસ્ટરના ક્રોસ છે V1? RB1 ના ક્રોસ, તો V1 = IB × RB1. V1 = voltage across RB1, that is IB × RB1. પછી V2 શું છે? V = IR માં અગર એ ફોર્મ્યુલા લગાવી તો V2 શું છે? વોલ્ટેજ અક્રોસ RB2, વિચ મીન્સ આ કરંટ કેટલો છે આ I ની જગ્યાએ IB, અને કયા રેઝિસ્ટરના ક્રોસ છે RB2, તો RB2 લખી નાખો R ની જગ્યાએ. સો V2 = IB × RB2. So V2 is the voltage across resistance RB2, that is IB × RB2. Now, since no current flows from the emitter side, because emitter is kept open, our circuit looks like this. આ તો મેં તમને કીધું જ કે since no current flows from emitter side, અહીંયા કોઈ વોલ્ટેજ જ નથી, આ સાઈડ એમીટર સાઈડ કોઈ વોલ્ટેજ આપણે VE અપ્લાય જ નથી કર્યો, તો કોઈ કરંટ પણ ફ્લો નહીં થાય આ સાઈડથી સર્કિટમાં, વિચ મીન્સ આપણે સર્કિટના ઇક્વિવેલન્ટ સર્કિટના ફિગર 21.26ના આ ભાગને આપણે નિગ્લેક્ટ કરીએ તો આપણી સર્કિટ કેવી દેખાય? આટલા પાર્ટ જેટલી છે એ જ સર્કિટ મેં ડ્રો કરી છે. જો કે સિન્સ નો કરંટ ફ્લોઝ ફ્રોમ એમીટર સાઈડ, એટલે એમીટર સાઈડમાંથી કોઈ કરંટ ફ્લો થતો જ નથી કારણ કે આપણે વોલ્ટેજ VE એપ્લાય કર્યો જ નથી. સો આપણી સર્કિટ લુક્સ લાઈક, આપણી સર્કિટ કોના જેવી દેખાય? આના જેવી. આ તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું. નાવ VBB = V1 + V2. આ તો મેં તમને કીધું કે VBB કોના વચ્ચે ડિવાઈડ થાય? આ વોલ્ટેજ જે છે એ કોના વચ્ચે ડિવાઈડ થાય છે? RB1 અને RB2 વચ્ચે, V1 અને V2. સો VBB = V1 + V2. અને તમે ઇક્વેશન 2 નામ આપો. V1 શું છે? IB RB1. V1 is your IB RB1. V1 ની જગ્યાએ IB RB1 નાખો, અને V2 શું છે? IB RB2. તો V2 ની જગ્યાએ IB RB2 રાખી દો. તો VBB = IB RB1 + IB RB2. હવે આ ઇક્વેશનમાંથી IB ને કોમન કાઢો તો બચશે શું? VBB = IB × બ્રેકેટમાં RB1 + RB2, અને એને તમે ઇક્વેશન 3 નામ આપો. Now from equation 2
ઇક્વેશન 2 ઉપર ધ્યાન આપો અને V2 ને જે છે એ આ બાજુ લઈ જાઓ ઇક્વેશનમાં. તો VBB માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ V1 થશે. સો VBB માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ V1. પછી V2 ની વેલ્યુ કેટલી છે? આ V2 આપણું એક ઇક્વેશન આવ્યું VBB માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ V1. હવે V2 ની વેલ્યુ કેટલી છે? IBRB2. V2 ઇઝ ઇક્વલ ટુ IBRB2. તો V2 ની જગ્યાએ IBRB2 નાખો. અહીંયા R2 છે ને જગ્યાએ IBRB2 લખી નાખજો. સો VBB માઇનસ IBRB2 ઇઝ ઇક્વલ ટુ V1 ને તમે ઇક્વેશન 4 નામ આપો. But from equation 3, that is VBB is equal to IB into bracket માં RB1 plus RB2. ઇક્વેશન 3 ને આ ઇક્વેશન 3 ને ફરીથી લખો. VBB is equal to IB into RB1 plus RB2. અને જે બ્રેકેટ ટર્મ છે ને એને તમે આ બાજુ લઈ જાઓ અહીંયા VBB ના નીચે. તો તમારી ઇક્વેશન 5 કંઈક આવી આવશે. ઇક્વેશન 5 is equal to IB is IB is equal to VBB divided by RB1 plus RB2. Now putting the value of IB from equation 5 in equation 4. તો હવે આ ઇક્વેશન 5 માં IB ની વેલ્યુ મળી છે એને ઇક્વેશન 4 માં અહીંયા નાખી દો જ્યાં IB છે. તો ઇક્વેશન 4 પહેલાં તો ઇક્વેશન 4 ને તમે લખી દો. આ ઇક્વેશન 4 ને લખી દો અહીંયા V1 is equal to VBB minus IB RB2. અહીંયા R2 લખ્યું છે ને એની જગ્યાએ RB2 લખજો. બરાબર. V2 is equal to IB RB2. તો V2 ની જગ્યાએ IB RB2 લખાય. એ મેં લખવાની ભૂલ કરી છે, તમે ના કરજો. તો V1 is equal to VBB minus IB RB2. બરાબર. હવે આ ઇક્વેશન કેવી થશે? V1 ઇઝ ઇક્વલ ટુ VBB માઇનસ IBની જગ્યાએ આ જે IB છે એની જગ્યાએ હું શું લખીશ? VBB ડિવાઇડેડ બાય RB1 પ્લસ RB2. VBB ડિવાઇડેડ બાય RB1 પ્લસ RB2 ઇન્ટુ RB2 ઇન્ટુ RB2. અહીંયા ભૂલ ન કરજો, અહીંયા R2 છે એની જગ્યાએ RB2 હોવું જોઈએ. મેં લખવામાં મિસ્ટેક કરી છે. તો તમારું ઇક્વેશન કંઈક આવું બની જાય. V1 ઇઝ ઇક્વલ ટુ VBB માઇનસ VBB ઇન્ટુ RB2 ડિવાઇડેડ બાય RB1 પ્લસ RB2. VBB ને કોમન કાઢો. સો VBB ઇન્ટુ બ્રેકેટમાં VBB ને કોમન કાઢો તો બ્રેકેટમાં ફર્સ્ટ ટર્મ શું બચે? V1 માઇનસ RB2 ડિવાઇડેડ બાય RB1 પ્લસ RB2 બ્રેકેટ ક્લોઝ. તો ઇક્વેશન કંઈક આવું થઈ જાય. V1 ઇઝ ઇક્વલ ટુ VBB બ્રેકેટ ઓપન 1 માઇનસ RB2 બાય RB1 પ્લસ RB2. હવે આ બ્રેકેટને તમે સોલ્વ કરો તો કેવું શું થઈ જાય? R અને અહીંયા લઈ આવો. RB1 પ્લસ RB2 માઇનસ RB2 ડિવાઇડેડ બાય RB1 પ્લસ RB2. ઓકે. પ્લસ RB2 માઇનસ RB2 જશે તો શું બચશે? RB1 ડિવાઇડેડ બાય RB1 પ્લસ RB2. આ બ્રેકેટ. તો આ બ્રેકેટની જગ્યાએ મેં શું લખ્યું? RB1 બાય ડિવાઇડેડ બાય RB1 પ્લસ RB2 ઇન્ટુ VBB ઇન્ટુ VBB. સો your V1 becomes RB1 divided by RB1 plus RB2 into VBB. So you get V1. What is V1? The voltage across RB1 in equation 6. અને equation 6 નામ આપ્યું છે. હવે VBB ને તમે આ બાજુ લઈ જાઓ તો શું થાય? ઇક્વેશન V1 by VBB is equal to RB1 by RB1 plus RB2. અને તમે ઇક્વેશન 7 નામ આપો. The ratio
V1 by VBB is called intrinsic standoff ratio. V1 by VBB આને શું કહેવાય? V1 by VBB ને ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો કહેવાય અને એને ઈટા વડે દર્શાવે. ઈટા. સો ઈટા ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ ઇટ? V1 by VBB. આ ન્યુમેરિકલમાં આવે છે કે તમને VBB આપેલું હોય કે V1 આપેલું હોય, પછી તમને ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો પૂછે તો ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો ઇઝ નથિંગ બટ ઈટા વિચ ઇઝ ઇક્વલ ટુ V1 by VBB. So eta is equal to V1 by VBB, and V1 by VBB is equal to RB1 by RB1 plus RB2. So eta is equal to V1 by VBB is equal to RB1 by RB1 plus RB2. અને તમે ઇક્વેશન 8 નામ આપી દો. So voltage across RB1 is nothing but V1 is equal to eta VBB. તો ઇક્વેશન તમે 6 ઉપર ધ્યાન આપો. ઇક્વેશન 6માં આ કેટલું છે? RB1 by RB1 plus RB2 eta છે. eta is equal to RB1 by RB1 plus RB2. જો eta is equal to RB1 divided by RB1 plus RB2. તો અહીંયા આ જે બ્રેકેટ છે એ અહીંયા પણ જોવા મળે છે. અહીંયા તો આની જગ્યાએ હું ઈટા લખી શકું, આ બ્રેકેટની જગ્યાએ ઈટા. તો V1 is equal to eta into VBB. So V1 is equal to eta into VBB. અને V1 છે શું? V1 is the voltage across RB1. V1 is the voltage across RB1. So V1 is equal to eta VBB. The voltage eta VBB appearing across RB1 reverse biases the diode. Therefore the emitter current is 0 and eta VBB is called the stand off voltage. હવે આ જે eta VBB છે ને આટલું, આને સ્ટેન્ડ ઓફ વોલ્ટેજ કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ સ્ટેન્ડ ઓફ વોલ્ટેજ. હવે થોડીક ટર્મ્સ ધ્યાનમાં રાખજો કે આ જે ઈટા છે ને દેટ ઇઝ V1 by VBB અને ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો કહેવાય. પછી ઈટાને ખાલી ઈટાને ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો કહેવાય. ઈટા VBB ઈટા ને VBB સાથે મલ્ટીપ્લાય કરો તો એને સ્ટેન્ડ ઓફ રેશિયો કહેવાય. અને ઈટા VBB અપિયરિંગ અક્રોસ RB1. હવે ઈટા VBB કોના અક્રોસ છે? RB1 ના અક્રોસ છે વોલ્ટેજ. તો હું મારી જે મેઇન સર્કિટ છે એમાં મેં આવી રીતે કર્યું હતું ને ડિવાઈડ, આ V1 અને આટલું V2. આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું? V1 ફાઇન્ડ આઉટ કર્યું. તો V1ની જગ્યાએ હું V1ને મેં શું ફાઇન્ડ આઉટ કર્યું? ઈટા VBB તરીકે. તો V1 જે છે એમીટર અને બેઝ 1ના વચ્ચે જે વોલ્ટેજ V1 છે એની જગ્યાએ મેં ઈટા VBB રાખ્યું. હવે ઈટા VBB શું કરે છે ખબર છે? ઈટા VBBના કારણે આપણો આ જે ડાયોડ ડી છે ને એ રિવર્સ બાયસમાં રહી જાય છે. અને કારણ કે એ ડાયોડ રિવર્સ બાયસમાં છે તો કોઈ કરંટ ફ્લો થતો નથી. અને કરંટ ફ્લો ન થાય એટલે તમારો યુજેટિક ઓફ કન્ડિશનમાં કહેવાય. The voltage in eta VBB appearing across RB1 reverse bias is the diode. જે ડાયોડ છે એને રિવર્સ બાયસમાં રાખે છે. Therefore the emitter current is 0. કોઈ કરંટ જ ફ્લો નથી થતો તમારો એના કારણે. If now a progressively rising positive voltage is applied to the emitter, the diode will become forward biased when the input voltage VE exceeds eta VDD by VD, that is the forward voltage drop across silicon diode, that is VP is equal to eta VBB plus VD. હવે આ ઇક્વેશનને તમે સમજો.
where VP is equal to peak point voltage, where diode will become forward bias. VP શું છે? પીક પોઈન્ટ વોલ્ટેજ છે. એ વોલ્ટેજ જ્યારે તમારો ડાયોડ ફોરવર્ડ બાયસ થઈ જાય અને કન્ડક્ટ કરવા માંડે. VD શું છે? VD વોઝ ધ ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ અક્રોસ સિલિકોન ડાયોડ. કેટલો હતો? 0.7 વોલ્ટ. મેં તમને કીધું છે કે સિલિકોનને યુનો 12th સ્ટાન્ડર્ડથી તમે જોતા આવ્યા હશો કે સિલિકોન ડાયોડ ફોરવર્ડ બાયસ અપ્લાય કરવાથી એકલું ન થાય. 0.7 વોલ્ટ થ્રેશોલ્ડ વોલ્ટેજ હોય, એનાથી વધારે આગળ વધો તો જ સિલિકોન ડાયોડ કન્ડક્ટ કરવા માંડે. અને ઈટા VBB તો તમારો સ્ટેન્ડ ઓફ રેશિયો છે જ. તો આ ઇક્વેશન કઈ રીતે આવી સમજો. ડાયોડને કન્ડક્ટ કરાવવા માટે મને શું કરવું પડશે? આ ડાયોડને ફોરવર્ડ બાયસમાં લઈ આવવું પડશે. હવે ઈટા VBBના કારણે રિવર્સ બાયસમાં હતો જ. ઈટા VBB જેટલો વોલ્ટેજ હતો જેના કારણે રિવર્સ બાયસમાં હતો. બરાબર. હવે તમે કહેશો મેડમ તમે ઈટા VBB જેટલો જ વોલ્ટેજ પોઝિટિવ લગાવી દો તો તમારું ફોરવર્ડ બાયસમાં થઈ જશે. ઈટા VBB જેટલો જ પાછો તમે પોઝિટિવ વોલ્ટેજ લગાવી દો આ બાજુ. જો આ બાજુ તમારો ઈટા VBB વોલ્ટેજ છે, ઈટા VBB જેટલો જ પોઝિટિવ વોલ્ટેજ આ બાજુ લગાવી દો. અહીંયા પોઝિટિવ વોલ્ટેજ, અહીંયા ડાયોડની પી છે, તો તમારું થઈ જવું જોઈએ ફોરવર્ડ બાયસ ડાયોડનો. બરાબર. પણ ડાયોડના અક્રોસ પણ કંઈક વોલ્ટેજ ડ્રોપ થાય છે. ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ 0.7 વોલ્ટ જેટલો, જેને આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ કહીએ, એટલો પણ વોલ્ટેજ ડ્રોપ થાય છે. વિચ મીન્સ કંઈક એક્સ્ટ્રા વોલ્ટેજ VD જેટલો જોશે આ પોઈન્ટ ઉપર, એમીટર ઉપર ફોરવર્ડ બાયસમાં, તાકી તમારો ડાયોડ ડી ફોરવર્ડ બાયસમાં થઈ શકે. તો VBB ઈટા VBB આટલો પ્લસ VD આટલો પ્લસ આટલો, આ બંને વોલ્ટેજ જોશે શું કરવા? મારા ડાયોડને ફોરવર્ડ બાયસ કરવા. અને જે વોલ્ટેજ છે, જે વોલ્ટેજ ઉપર મારો ડાયોડ ફોરવર્ડ બાયસ થશે એ વોલ્ટેજને હું VP કહીશ. સો VP ઇઝ ઇક્વલ ટુ ઈટા VBB પ્લસ VD. When the diode D starts conducting, holes are injected from P material to N-type bar. These holes are attracted towards the terminal B1. This decreases the resistance between emitter and B1, indicated by variable resistor symbol RB1. Therefore, the current IE increases regeneratively until it is limited by emitter power supply. હવે એકવાર મેં તમને કીધું આ VP વોલ્ટેજ પછી તમારો ડાયોડ કન્ડક્ટ કરવા માંડશે. ડાયોડ કન્ડક્ટ કરવા માંડશે તો શું થશે કે હોલ્સ આર ઇન્જેક્ટેડ ફ્રોમ P ટાઈપ મટીરિયલ ટુ N ટાઈપ મટીરિયલ. આપણે વર્કિંગ જ્યારે સમજાવતી હતી ને ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે એકવાર તમારું PN જંક્શન કન્ડક્ટ કરવા માંડશે પછી શું થશે કે એમીટરમાંથી હોલ્સ જે છે એ એમીટર જે P ટાઈપ મટીરિયલ છે એમાંથી હોલ્સ જે છે N ટાઈપ સિલિકોન બારમાં આવશે અને ધે વિલ બી અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ વોટ. આ જે B1 છે એ નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલું છે, તો તમારા હોલ્સ જે છે એ B1ના ક્રોસ અટ્રેક્ટ થશે અને અહીંયા ઘણા બધા હોલ્સ અક્યુમ્યુલેટ થશે નીચે સાઈડ, બહાર સિલિકોન બારના નીચેની સાઈડ B1 સાઈડ. તો એમીટર અને B1ના વચ્ચે ઘણા બધા ચાર્જ કેરિયર્સ અક્યુમ્યુલેટ થશે, વિચ મીન્સ એનો રેઝિસ્ટન્સ ઘટશે. રેઝિસ્ટન્સ ઘટશે તો શું થશે કે આ ઇન્ટરનલ વોલ્ટેજ ડ્રોપ V1 પણ ઘટશે. V1 અને ઇન્ટરનલ વોલ્ટેજ ડ્રોપ ઘટશે, અંદર વોલ્ટેજ ડ્રોપ ઘટશે, એના કારણે IE પણ વધશે. આ મેં તમને પહેલાં વર્કિંગ જ્યારે કરાવતી હતી 2 લેક્ચર્સ પહેલાં ત્યારે સમજાવ્યું હતું. તો એ જ વસ્તુ થાય છે કે એકવાર તમારો D1 કન્ડક્ટ કરવાનું સ્ટાર્ટ કરી દે પછી ઘણા હોલ્સ જે છે એ ઘણી બધી માત્રામાં P ટાઈપથી N ટાઈપ બારમાં આવી જાય અને એ B1 ટર્મિનલ તરફ અટ્રેક્ટ થાય અને ઘણા બધા ચાર્જ કેરિયર્સ હોવા કારણે તમારું એ રિજનનું રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય અને એના કારણે
તમારો એમીટર કરંટ ઇન્ક્રીઝ થાય. હવે રીજન રેઝિસ્ટન્સ ઓફ ધ રીજન ઇઝ ડિક્રીઝિંગ. કયું રીજન? તો B1 અને એમીટરના વચ્ચેનું રીજન. એટલે રેઝિસ્ટન્સ ઘટે છે, એટલે રેઝિસ્ટન્સ ચેન્જ થાય છે, એટલે જે તમારો B1 અને એમીટરના વચ્ચે જે રેઝિસ્ટન્સ છે RB1 એને તમે વેરિયેબલ રાખ્યું છે. ઓલરાઈટ, આ તો થઈ ગઈ તમારું ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ UJT. હવે કન્ક્લુઝન જોઈ લો.